એમાં લેક્ચર નંબર 8 કે જેની અંદર આપણે પાર્ટિકલ ઇન એ 3 ડાયમેન્શન બોક્સ અને ડીજનરેશન ત્રિપરિમાણીય પેટીમાં કણ અને સમશક્તિત્વ આની વાત કરવાના છે. પાર્ટિકલ ઇન એ 3 ડાયમેન્શનલ બોક્સ અને સમશક્તિત્વ. ત્રિપરિમાણીય પેટીમાં કણ આપણે વિચારીએ, ત્રિપરિમાણીય પેટી છે એમાં 3 અક્ષ 3 ડાયમેન્શનલ બોક્સમાં 3 જુદા જુદા ડાયમેન્શન જો અહીંયા માર્ક કરીએ, ડાયમેન્શન વિચારીએ તો સપોઝ આ એક્સ અક્ષ છે, અહીંયા જે છે એને આપણે વાય અક્ષ કહીએ અને અહીંયા જે છે એને આપણે નામ આપીએ ઝેડ અક્ષ. આ રીતે 3 જુદી જુદી અક્ષ છે. તો એક્સ અક્ષ પરનું જે અંતર છે ઉદ્ગમ બિંદુથી એક્સ અક્ષ પરનું અંતર એટલે આ સાઈડને પેરેલલ હોય રેક્ટેંગલમાં, જેને આપણે એ કહીએ. એક્સ અક્ષની લંબાઈ જે છે એ જેટલી લઈએ. માટે એક્સની કિંમત અહીંયા ઉદ્ગમ બિંદુના આમ 0 હોય, અહીંયા કોઈ પોઈન્ટ કેન્દ્રમાં હોય 3 ડાયમેન્શનલ બોક્સમાં. તો એક્સ અક્ષ પરનું અંતર જે છે એને આપણે નામ આપ્યું સ્મોલ એ. માટે એક્સની કિંમત એ 0 અને એ ની વચ્ચે આવે. એક્સની કિંમત જે છે એ અહીંયા લખવું હોય એક્સ માટે તો એ 0 એક્સ એ 0 અને એની વચ્ચે આવે, એક્સ માટેની લિમિટ. એ જ રીતે વાય અક્ષ પર જે અંતર છે એને આપણે નામ આપી દઈએ બી. આ વાય અક્ષ પરની જે પેરેલલ યામ છે એને બી સાઈડને નામ આપી દઈએ બી. 0 થી વધારે વાયની કિંમત અને બી કરતા ઓછી. એ જ રીતે અહીંયા જે પોઈન્ટ છે એને આપણે નામ આપી દઈએ, અહીંયા ધારો કે આપણે એ પોઈન્ટ લઈ લઈએ, અહીંયા બી, અને અહીંયા જો સી પોઈન્ટ હોય તો આ જે લંબાઈ છે એ સી જેટલી હોય. ઝેડ અક્ષ પરની લંબાઈ જે છે એ સી જેટલી હોય. આ જે છે બી જેટલી હોય. એટલે ખાસ અગત્યની જો વાત કરીએ તો પાર્ટિકલ 3 ડાયમેન્શનલ બોક્સમાં હોય ત્યારે એ જુદી જુદી 3 બાજુ એક્સ, વાય અને ઝેડ 3 જુદી જુદી દિશામાં જુદા જુદા અંતરે પાર્ટિકલને આપણે વિચારીએ તો એક્સ અક્ષ પર એનું જો અંતર વિચારીએ તો પાર્ટિકલ જે છે એક્સ અક્ષ પર એ જેટલા અંતરે મહત્તમ સીમા લિમિટ લખીએ તો વાય અક્ષ પર એ જે અંતર છે એ બી જેટલું, અને આ પાર્ટિકલનું જે ઝેડ અક્ષ પર અંતર છે એને આપણે સી જેટલું વિચારીએ. તો આ રીતે પાર્ટિકલ જે છે એ 3 ડાયમેન્શનલ બોક્સમાં આપણે એને વિચારી શકીએ, અને એની જે વેલ્યુ જે છે એને તમે 0 અથવા 0 કરતાં વધારે એક્સની કિંમત અને એ અથવા એ કરતાં ઓછી આમ એસો ઇક્વલ લઈ શકો લિમિટ જે છે એને. સી ની કિંમત કેટલી આવે, ઝેડ ની કિંમત તો કે 0 થી વધારે અને સી કરતાં ઓછી. તો આ રીતે પાર્ટિકલ જે છે એને 3 અક્ષ પર આપણે જુદી જુદી અક્ષ ઉપર અહીંયા દર્શાવેલ છે. હવે ત્રિપરિમાણીય પેટી માટે જો વાત કરતા હોય તો ત્રિપરિમાણીય પેટીમાં કણ માટે એક પેટીને લઈ ત્રિપરિમાણીય પેટીમાં કણ માટે એક
પેટી લઈએ જેની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે A, B અને C. C ઊંચાઈ છે, B પહોળાઈ છે અને A લંબાઈ છે. કોઈ એક કણ આ પેટીમાં X, Y અને Z અક્ષને અનુલક્ષીને ગતિ કરે છે. આ કણની શક્તિ E નું સૂત્ર મેળવવું છે આપણે. આ કણની શક્તિ E નું સૂત્ર મેળવવા નીચેની ધારણાઓ કરવામાં આવે છે. અહીંયા જે આપણે કણ વિચારીએ છીએ કણની ત્રણેય દિશામાં શક્તિ Ex, Ey અને Ez ના આપણે મૂલ્યો મેળવવા છે. એના માટે આપણે બે ધારણાઓ લઈએ છીએ આ શક્તિ મેળવવા. એમાં જે પ્રથમ ધારણાઓ છે, પ્રથમ ધારણા એ એઝમ્પશન્સ પેટીની XYZ અક્ષને અનુલક્ષીને અનુક્રમે લંબાઈ આપણી ABC લીધી છે. પહેલી ધારણા આ છે કે પેટીની X, Y અને Z અક્ષને અનુલક્ષીને લંબાઈ અનુક્રમે A, B અને C છે. આ પહેલી ધારણા લીધી, પૂર્વ ધારણા. બીજી જે ધારણા છે એ પેટીમાં કણની સ્થિતિ શક્તિ શૂન્ય વિચારવામાં આવે. પેટીમાં કણની સ્થિતિ શક્તિ પોટેન્શિયલ એનર્જી શૂન્ય ધારવામાં આવે છે. અને પેટીની બહાર તેનું મૂલ્ય અનંત હોય. અને પેટીની બહારના ભાગમાં અનંત છે. ખાસ ધ્યાન રાખજો, સ્થિતિ શક્તિનું મૂલ્ય પેટીની અંદર 0 ધારવામાં આવે છે અને બહારના ભાગમાં તેનું મૂલ્ય જે છે એ આપણે અનંત લઈએ છીએ. એટલે આ બે પૂર્વધારણા કે જે લંબાઈ XYZ છે એને આપણે ABC નામ આપી દીધું. ત્યારબાદ પેટી જે છે એમાં જે ખાસ એનું સ્થિતિ શક્તિનું મૂલ્ય છે, તો આ સ્થિતિ શક્તિનું જે મૂલ્ય છે એ સ્થિતિ શક્તિનું મૂલ્ય આપણે પેટીની અંદર 0 ધારીએ છીએ અને પેટીની બહારના ભાગમાં આ સ્થિતિ શક્તિનું મૂલ્ય અનંત વિચારીએ છીએ. હવે ત્રિપરિમાણીય બોક્સમાં જે સ્થિતિ શક્તિની જે આપણે વાત કરીએ છીએ એ સ્થિતિ શક્તિ એના માટે જો લખવું હોય તો આપણે આવું લખી શકીએ, એટલે કે Vx બરાબર 0 તથા x ની કિંમત 0 અને a ની વચ્ચે હોય.
એટલે પેટીની અંદર જ્યાં સુધી x અંતરે અથવા તો a સુધીના અંતરે કણ હશે તો એની સ્થિતિ શક્તિ 0 લઈએ છે. એ જ રીતે vy બરાબર 0, vz બરાબર 0, જ્યાં y ની કિંમત 0 કરતા વધારે અને b કરતા ઓછી, z ની કિંમત 0 કરતા વધારે અને c કરતા ઓછી. એટલે ટૂંકમાં આ થઈ પેટીની અંદર રહેલા કણની વાત કે જ્યાં સ્થિતિ શક્તિ 0 હોય. માટે કણની પેટીમાં શક્તિ મેળવવા શ્રોડિંજર સમીકરણનો ઉપયોગ કરીએ. માટે કણની પેટીમાં શક્તિ મેળવવા શ્રોડિંજર સમીકરણનો ઉપયોગ કરીએ. શ્રોડિંજર સમીકરણમાં સ્થિતિ શક્તિનું મૂલ્ય તમારે 0 મૂકી દેવાનું. જે કાર્ટેશિયન નિયમ માટેનું શ્રોડિંજર સમીકરણ છે એ સમીકરણમાં સ્થિતિ શક્તિનું મૂલ્ય તમે જો 0 મૂકશો એટલે તમને શ્રોડિંજર સમીકરણ તમે લખી શકશો ડેલ સ્ક્વેર ડી સ્ક્વેર સાઈ અપોન dx સ્ક્વેર પ્લસ ડેલ ઓપરેટર લખીએ છીએ ડી સ્ક્વેર સાઈ અપોન dy સ્ક્વેર પ્લસ ડી સ્ક્વેર સાઈ અપોન dz સ્ક્વેર પ્લસ 8 પાઈ સ્ક્વેર m અપોન h સ્ક્વેર. અહીંયા આપણે e માઇનસ v લખતા હતા, e માઇનસ v. હવે અહીંયા સ્થિતિ શક્તિ તો 0 છે v ની કિંમત, એટલે e માઇનસ v ના બદલે e લખશું. e psi ઇઝ ઇક્વલ ટુ 0, કારણ કે v ઇઝ ઇક્વલ ટુ 0 છે. આ રીતે આપણે શ્રોડિંજર તરંગ સમીકરણ લખી શકીએ. હવે આ તરંગ સમીકરણ પ્રમાણે, આ શ્રોડિંજર તરંગ સમીકરણ પ્રમાણે સાઈ વિધેયને x y z 3 ચલ હોઈ શકે. તો એને સ્વતંત્ર રીતે તરંગ વિધેયોમાં લખવું હોય, સાઈ વિધેય ને x y અને z 3 ચલ હોય. સ્વતંત્ર તરંગ વિધેયો x y અને z પસંદ કરેલા છે. તેથી તરંગ વિધેયને 3 તરંગ વિધેયના ગુણાકારથી દર્શાવી શકાય. તરંગ વિધેય સાઈ ને 3 તરંગ વિધેયોના ગુણાકારથી દર્શાવી શકાય. માટે તમારે સાઈ લખવું હોય તો આ રીતે લખી શકો, સાઈ x y z ઇઝ ઇક્વલ ટુ કેપિટલ X કેપિટલ Y કેપિટલ Z. આ તરંગ વિધેયનું સૂત્ર થશે. આ તરંગ વિધેયનું સૂત્ર થશે. હવે ત્રિપરિમાણીય પેટીમાં કણ માટેનું જે સમીકરણ છે શ્રોડિંજર સમીકરણ, એ સમીકરણ 1 માં આપણે 2 ની કિંમત મૂકી દઈએ. સાઈ ની જગ્યાએ x x y y અને z z ની કિંમત મૂકી દઈએ. સમીકરણ 2 માં ત્રિપરિમાણીય પેટીમાં
ત્રિપરિમાણીય પેટીમાં કોણ માટેના સમીકરણના ઉકેલ માટે ત્રિપરિમાણીય પેટીમાં કોણ માટેના સમીકરણના ઉકેલ માટે સમીકરણ 2 ની કિંમત એકમાં મૂકતા તમારી પાસે જે સમીકરણ 2 છે એની કિંમત તમે એકમાં મૂકી દો તો એ કેસમાં ઇક્વેશન 1 કેવી રીતે લખાશે તો ઇક્વેશન 1 જે છે ડેલ સ્ક્વેર સાઈ ની જગ્યાએ એક્સ એક્સ વાય વાય અને ઝેડ ઝેડ લખવાનું વાય અને ઝેડ ટર્મ જે છે એને હું અહીંયા આગળ લખું છું વાય ઝેડ આ પ્રથમ પદ પ્લસ પછી વાય વાળી ટર્મ આવશે એટલે એક્સ અને ઝેડ આગળ લખીએ ડેલ સ્ક્વેર વાય વાય અપોન dy સ્ક્વેર ચાલો એના પછીની જે ટર્મ છે એમાં એક્સ અને વાય વાળી ટર્મ આપણે આગળ લખીએ વાય વાળી ટર્મ અહીંયા ડી સ્ક્વેર વાય સોરી ઝેડ અપોન dz સ્ક્વેર પ્લસ 8 સ્ક્વેર me અપોન h સ્ક્વેર અહીંયા સાઈ ની જગ્યાએ એક્સ એક્સ વાય વાય અને ઝેડ ઝેડ લખીએ ઇઝ ઇક્વલ ટુ 0 આ રીતે શ્રોડિંજર સમીકરણ લખી શકાય આ સમીકરણમાં જે એક્સ વાય ઝેડ થી આને આપણે ડિવાઈડ કરીએ સમીકરણ 3 ને એક્સ એક્સ વાય વાય અને એક્સ એક્સ વાય વાય અને ઝેડ વાળી ટર્મ આના વડે ભાંગતા સિમ્પ્લિફાઈડ કરવું છે આપણે વાય વાય ઝેડ ઝેડ વડે ભાંગતા તો જો વાય ઝેડ કેન્સલ થઈ જશે અહીંયા ફક્ત એક્સ આવશે ના છેદમાં 1 અપોન એક્સ એક્સ વાય વાય પ્રથમ પદમાં કેન્સલ થઈ ગયા ડી એક્સ બાય ડીએક્સ સ્ક્વેર આ જ રીતે બીજી ટર્મ છે એમાં એક્સ ઝેડ કેન્સલ થઈ જશે છેદમાં આવશે વાય ડી સ્ક્વેર વાય અપોન dy સ્ક્વેર ત્રીજું જે પદ છે એમાં ઝેડ આવશે એક્સ વાય કેન્સલ થઈ જશે ડી સ્ક્વેર ઝેડ અપોન dz સ્ક્વેર પ્લસ 8 સ્ક્વેર me અપોન 8 સ્ક્વેર me અપોન 8 સ્ક્વેર me અપોન h સ્ક્વેર એક્સ વાય ઝેડ અહીંયા પણ કેન્સલ થઈ જશે ઇઝ ઇક્વલ ટુ 0 સમીકરણ નંબર 4 હવે આનું વર્ગીકરણ કરતા તેથી સમીકરણ 4 નું વર્ગીકરણ કરતા જુદું પડતા એક્સ વાળું પદ અલગ કરો વાય વાળું પદ અલગ કરો અને ઝેડ વાળું
એનું અલગીકરણ કરતા તમને જો આવા સમીકરણ મળશે, પહેલા હું x વાળું જે પદ છે એને અલગ કરી દઉં છું. 1/xx del square x upon dx square plus 8 pi square me. અહીંયા એનર્જીનો જે કમ્પોનન્ટ આપણે લેશું એ x દિશામાંનો કમ્પોનન્ટ લેશું, ex જેટલી શક્તિ. ચાલો એના પછી જે y વાળું ઇક્વેશન જો લખવું હોય તો આને આપણે સમીકરણ 4a કહીએ. 1/yy d square y upon dy square plus 8 pi square m ey. અહીંયા જે આપણે એનર્જી લખશું એ ey જેટલી લખશું. 8 pi square m ey upon h square is equal to 0 for b. And 1 upon z d square z upon dz square is plus 8 pi square m ez upon h square is equal to 0 for c. આ રીતે ત્રણે ત્રણ સમીકરણ લખી અને હજી આ ત્રણે સમીકરણને થોડા રીઅરેન્જ કરીને આપણે જો લખવું હોય તો આ રીતે લખી શકીએ. આ ત્રણેય સમીકરણ જે છે એમાં જે પ્રથમ સમીકરણ જે છે એ સમીકરણમાં 1/x આ જે ટર્મ છે એ ટર્મને આપણે દરેકને x થી ગુણી દે એટલે આ ટર્મ કેન્સલ થઈ જશે, જે છેદવાળી ટર્મ છે. તો હજી આ સમીકરણને આ રીતે લખી શકાય. જો આ સમીકરણને આપણે થોડા રીઅરેન્જ કરીને લખવું હોય તો આને x વડે ગુણી દઈએ તો d square x upon dx square plus 8 pi square m 8 pi square m upon h square ex. હવે આપણે આ જે ટર્મ જે છે એને x થી ગુણી દીધા છે એટલે અહીંયા ગુણાકારમાં x આવશે, અંશ અને છેદને x થી ગુણી દીધા છે, ઇઝ ઇક્વલ ટુ 0. સમીકરણ નંબર 5. એ જ રીતે જે સમીકરણ નંબર 4b પરથી આને y વડે ગુણી દઈ તો d square y upon dy square plus 8 pi square m e y upon h square is equal to 0. સમીકરણ નંબર 6. અને આ સમીકરણને z વડે ગુણી દઈએ આપણે તો d square z upon dz square plus 8 pi square me z upon h square is equal to 0. સમીકરણ નંબર 7. આ રીતના આપણે ત્રણ જુદા જુદા સમીકરણ મળશે, જ્યાં સમીકરણ 5, 6, 7 એ એક પરિમાણીય પેટીના કણ જેવા જ સમીકરણ છે, કારણ કે દરેકમાં એક ટર્મ આવે છે. તમે જોશો તો ખ્યાલ આવશે, બરોબર. એકમાં x ટર્મ આવે છે, એકમાં y આવે છે, એકમાં z, એટલે એક જ દિશા સૂચવતો હોય ને એક પરિમાણીય જેને કહેવાય, ત્રિપરિમાણીય નહીં. સમીકરણ 5, 6 અને 7 એ એક પરિમાણીય પેટીના એક પરિમાણીય પાર્ટિકલ ઇન વન ડાયમેન્શનલ બોક્સ પરિમાણીય પેટીના
ત્રણ જેવા જ સમીકરણો છે. તેથી તેની શરતો પણ તે જ પ્રમાણે થશે. તેથી તેની શરતો પણ તે જ પ્રમાણે થશે. માટે જો x બરાબર 0 હોય અને x બરાબર બીજી લિમિટ છે એ a હોય તો x ની કિંમત 0 થશે. એ જ રીતે જો y બરાબર 0 હોય અને y બરાબર b ડિસ્ટન્ટ હોય ત્યારે તો y ની કિંમત 0 થશે. અને જો z બરાબર 0 હોય અને z બરાબર c હોય તો આ પોઈન્ટ ઉપર z ની કિંમત એ પણ 0 થશે. આ ત્રણ અગત્યની શરત છે. માટે આથી ત્રિપરિમાણીય પેટીમાં રહેલા કણ માટે સાધારણીકૃત તરંગ વિધેયો નીચે પ્રમાણે લખી શકાય. સાધારણીકૃત તરંગ વિધેયો નીચે પ્રમાણે થશે. x માટે √2/a sin nx pi upon a into x. sin x છે ને એમાં ખૂણો આપણે આ લઈ છે nx pi upon a. √2/a sin x એમાં આ ખૂણો છે sin theta x ની જગ્યાએ. એ જ રીતે y માટે જો લખવું હોય તો √2/a sin ny pi upon a. pi upon b આવશે. y માટે આપણે b જેટલા ડિસ્ટન્સ કણ આવે છે એટલે અહીંયા જે છે એ b આવશે. z માટે લખવું હોય તો √2/a sin nz pi upon c. હવે સાઈ વાળું જે સમીકરણ 2 હતું, સમીકરણ 2 આપણું આ રીતનું હતું, સાઈ બરાબર x y અને z. આ સમીકરણ નંબર 2 માં સમીકરણ 2 માં 8 સમીકરણ 8 9 અને 10 ની કિંમત મૂકતા આ રીતનું તમને સમીકરણ મળશે. સાઈ x y z સમીકરણ 2 જે છે એની વાત કરું છું. x ની જગ્યાએ આપણે મૂકી દઈએ √2/a, y ની જગ્યાએ √2/a અને z ની જગ્યાએ √2/a. એટલે 2 × 2 × 2 ગુણાકારમાં 8 થશે. a × a × a એટલે એ ક્યુબ થઈ જશે, જે કોમન લખું છું. sin nx pi upon a into x into sin ny pi upon b
ઇન્ટુ સાઇન NZ પાઈ અપોન CZ. આ રીતનું સમીકરણ 11 મળશે તમને. સમીકરણ 11 તરંગ વિધેય છે. સમીકરણ 11 ત્રિપરિમાણીય પેટીમાં ગતિ કરતા કણ માટે સમાનીકૃત તરંગ વિધેય છે. સમાનીકૃત તરંગ વિધેય છે. ત્રિપરિમાણીય પેટીમાં ગતિ કરતા કણ માટે સમાનીકૃત તરંગ વિધેય છે. આ કણ માટે શક્તિના મૂલ્યો નીચે પ્રમાણે થશે. આ કણ માટે શક્તિના મૂલ્યો જો સેપરેટ લખવું હોય ત્રણેય દિશામાં જે જુદી જુદી જે શક્તિના મૂલ્યો છે તો એ જે શક્તિના મૂલ્યો છે એ નીચે પ્રમાણે થશે. x દિશામાં જો શક્તિનું મૂલ્ય લખવું હોય તો Ex વડે દર્શાવાય. Ex બરાબર nx સ્ક્વેર h સ્ક્વેર અપોન 8 ms સ્ક્વેર લખવાનું. એ અને x બે બદલાય. y માટે લખવું હોય તો n સ્ક્વેર h સ્ક્વેર અપોન 8mb સ્ક્વેર. અને z માટે જો લખવું હોય શક્તિ તો Ez બરાબર n સ્ક્વેર nz સ્ક્વેર h સ્ક્વેર અપોન 8mc સ્ક્વેર. અહીંયા y આવશે. આ રીતે શક્તિના મૂલ્યો થશે. આથી ત્રિપરિમાણીય પેટીમાં રહેલા કણની કુલ શક્તિ લખવી હોય ત્રિપરિમાણીય પેટીમાં રહેલા કણની કુલ શક્તિ E બરાબર Ex વત્તા Ey વત્તા Ez. ત્રણેય દિશાની જે શક્તિ છે એના કુલ સરવાળા બરાબર થાય. માટે E બરાબર h સ્ક્વેર અપોન 8m કોમન લઈ લઈએ. બ્રેકેટમાં nx સ્ક્વેર અપોન a સ્ક્વેર પ્લસ ny સ્ક્વેર અપોન b સ્ક્વેર પ્લસ nz સ્ક્વેર અપોન c સ્ક્વેર. જો પેટી માટે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ સરખી હોય તો જો પેટી માટે લંબાઈ બરાબર પહોળાઈ બરાબર ઊંચાઈ હોય તો પેટી સમચોરસ કહેવાય. તો સમચોરસ પેટી અથવા યુ કેન સે પેટી સ્ક્વેર બોક્સ હોય તો, અથવા પેટી સમચોરસ હોય. સમચોરસ એટલે ચારે બાજુ સરખી હોય. પેટી સમચોરસ હોય તો A બરાબર B બરાબર C થાય. માટે આ સૂત્ર કેવી રીતે લખી શકાય? માટે આ સૂત્ર E બરાબર h સ્ક્વેર અપોન 8m a સ્ક્વેર. આ બધી જગ્યાએ એ મૂકી દો. a સ્ક્વેર કોમન લઈ લો. કૌંસમાં nx સ્ક્વેર પ્લસ ny સ્ક્વેર પ્લસ nz સ્ક્વેર. તમે જ્યારે એક્ઝામ્પલ સોલ્વ કરશો, દાખલા સોલ્વ કરશો ત્યારે આ બધા સૂત્રો અગત્યના હશે.
સમચોરસ માટે કયું સૂત્ર વાપરવું, બરોબર. હવે n બરાબર 0 લઈએ તો e બરાબર 0 થાય. આ સૂત્ર પ્રમાણે તમને ખબર છે જો n ની કિંમત 0 મૂકશો તો n ગુણાકારમાં છે તો e ની કિંમત 0 થશે. એટલે આપણે જો n બરાબર 0 લઈએ તો e બરાબર 0 થાય, જે શક્ય નથી. આથી સૌથી નિમ્ન શક્તિ ધરાવતી શક્તિ સપાટી, શક્તિ સ્તર, શક્તિ સપાટી એટલે nx બરાબર ny બરાબર nz બરાબર 1 થશે, બરોબર. એથી નીચે કિંમત શક્ય નથી. જે શૂન્ય બિંદુ શક્તિ સપાટી કહેવાય, એ શૂન્ય બિંદુ 0 પોઈન્ટ એનર્જી લેવલ કહેવાય. 0 પોઈન્ટ એનર્જી લેવલ, જે શૂન્ય બિંદુ શક્તિ સપાટી કહેવાય. માટે તમે જો આ સૂત્રમાં ઈ એક્સ વાય અને ઝેડ, આ સૂત્રમાં તમે ઉપરોક્ત કિંમત મૂકો h² અપોન 8 ma². અહીંયા તમે nx બરાબર 1 લઈ લ્યો, ny બરાબર 1 લઈ લ્યો અને nz બરાબર 1 લઈ લ્યો. તો એ સૂત્ર પ્રમાણે, સમીકરણ પ્રમાણે આ જે આપણું સમીકરણ છે, આ સમીકરણ, આને સમીકરણ નંબર 12 કહી દઈએ. સમીકરણ 12 માં આપણે જો nx ny અને nz બરાબર 1 મૂકીએ તો એ સૂત્ર આ રીતે આવશે 3h². આ નિમ્ન સ્તર કહેવાય, નીચી શક્તિ ધરાવતું સ્તર. એની એનર્જી આવે 3h² 8 ma². n બરાબર nx બરાબર ny બરાબર nz બરાબર 1 લેતા એક જ ક્વોન્ટમ આંકનો એક જ સમૂહ મળે તમને. ફક્ત ક્વોન્ટમ આંકનો તમને એક જ સમૂહ મળશે ત્યારે n બરાબર તમે 1 લેશો તો, બરોબર. n બરાબર 1 લેશો એટલે ક્વોન્ટમ આંકનો માત્ર એક જ સમૂહ મળશે. હવે એક જ સમૂહ મળતો હોવાથી, ક્વોન્ટમ આંકનો એક જ સમૂહ હોવાથી, એટલે કે એક જ 1 1 1 x y અને z, એટલે એની જુદી જુદી ગોઠવણ શક્ય ના બને. ત્રણે ત્રણ કિંમત સરખી છે એટલે એક જ સેટ મળશે અને જેની શક્તિ થશે 3h² ma². એટલે પ્રથમ સ્તરમાં એક સમૂહ તમને મળશે. આ રીતે આપણે જુદી જુદી જે અલગ અલગ પોસિબિલિટીઝ છે એ પ્રમાણે જુદા જુદા સ્તર માટે કેટલા સમૂહ મળે એ વિચારવાનું છે. અને આ જે છે નોન ડીજનરેટ હોય, એટલે કે ડીજનરેસી ક્યારે આવે? એક કરતા વધુ એનર્જીના સમૂહ મળતા હોય જેની શક્તિ સરખી હોય તો. એટલે આ તે નોન ડીજનરેટ અથવા બિન સમશક્તિત્વ ગુણધર્મ ધરાવતી કક્ષક તરીકે ઓળખાય. અર્થાત પ્રથમ શક્તિ સપાટી ડીજનરેસી ધરાવતી નથી. પ્રથમ એનર્જી લેવલ, પ્રથમ શક્તિ સપાટી ડીજનરેસી
પ્રથમ શક્તિ સપાટી છે એ ડિજનરસી ધરાવતી નથી. હવે આપણે પછીની જે શક્તિ સપાટી છે એની વાત કરીએ. આ પછીની વધુ શક્તિ ધરાવતી સપાટીને વધુ શક્તિ ધરાવતી સપાટીને 3 સમૂહમાં વહેંચી શકાય. 3 સમૂહમાં વહેંચી શકાય કે જેની શક્તિ સમાન હોય. કયા કયા 3 સમૂહ? તો કે આના પછીની જે આપણે નેક્સ્ટ લેવલ વિચારશું એમાં nx બરાબર 2 લેશું. nx બરાબર 2, ny બરાબર 1. nx બરાબર આપણે 2 લેશું, ny બરાબર 1 અને nz બરાબર 1 લેશું. આ રીતે. તો આ એના પછીનું લેવલ થયું કે જેમાં nx બરાબર 2, ny બરાબર 1 અને nz બરાબર 1. આવી 3 પોસિબિલિટીઝ છે કે જે ત્રણે શક્તિ સમાન આવે. કઈ કઈ 3 પોસિબિલિટી? તો કે nx બરાબર 1 હોય, ny બરાબર 2 હોય અને nz બરાબર 1 હોય. ત્રીજી વખત તમે nx બરાબર 1, ny બરાબર 1 અને nz બરાબર 2 લ્યો. તો શક્તિ કેટલી આવશે? જો આના મૂલ્યો ગણવા હોય તો પ્રથમ સમૂહ માટે જો શક્તિ ગણવી હોય તમારે તો AE211 કહેવાય. એના માટે શક્તિની કિંમત h²/8ma², 2² + 1² + 1² બરાબર 4 + 1 + 1 એટલે 6 થશે. એટલે આની શક્તિ આવશે 6h²/8ma². આ જ રીતે જો તમે બીજા લેવલની શક્તિ ગણશો તો એ પણ 6h²/8ma² જેટલી જ આવશે. અને ત્રીજા લેવલ માટે પણ શક્તિના મૂલ્યો, કારણ કે એબીસી ત્રણેય સાઈડની લંબાઈ આપણે સમાન લીધી છે. 1 1 2 માટે શક્તિ ગણશો તો એ પણ 6h²/8ma² જેટલી જ આવશે. માટે ત્રણની શક્તિ સમાન હોવાથી આને ડીજનરેટ કહેવાય. આ જે લેવલ છે એને ડીજનરેટ લેવલ કહેવાય. એટલે જે ફર્સ્ટ લેવલ જે હતું પ્રથમ લેવલ એ નોન ડીજનરેટ હતું. બીજું લેવલ જે છે એ ડીજનરેટ છે, જેની શક્તિ જે છે એ 6h²/8ma² જેટલી છે, જેમાં 3 ગોઠવણ આવે છે. આ જ રીતે આના પછી વધુ શક્તિવાળું આપણે જો લેવલ વિચારીએ, નેક્સ્ટ લેવલ આના પછી, આ પછીની વધુ શક્તિશાળી સપાટી જો વિચારીએ, વધુ શક્તિવાળી સપાટી, તો એ કેસમાં ક્વોન્ટમ આંકની કિંમત આપણે 2 લઈએ, x અને y ની. માટે 3 શક્ય સમૂહ સપાટીને વધુ શક્તિ ધરાવતી સપાટીને 3 શક્ય સમૂહમાં વહેંચી શકાય. કયા કયા 3 શક્ય સમૂહ? MCQ માટે ખૂબ જ અગત્યનો આ પોઈન્ટ. તો પહેલી પોસિબિલિટી જો વિચારીએ તો જેની અંદર nx બરાબર 2 લઈએ, ny બરાબર 2 લઈએ અને nz બરાબર 1 લઈએ. 2 કિંમત 2 લઈએ અને 1 1. બીજી પોસિબિલિટી આવી છે કે nx બરાબર 2 હોય, ny બરાબર 1 હોય અને nz બરાબર 2 હોય. 2 કિંમત છે એ 2 છે ને 1 1 છે.
ત્રીજી જે પોસિબિલિટીઝ છે એ આ પ્રમાણે છે કે જેમાં nx બરાબર 1 હોય, ny બરાબર 2 અને nz બરાબર 2 હોય, તો આ સંદર્ભમાં જે આની શક્તિ છે એ e221 બરાબર 2 નો સ્ક્વેર 4 વત્તા 4 વત્તા 1 નો સ્ક્વેર 1 એટલે 9h સ્ક્વેર અપોન 8ms સ્ક્વેર થશે. એ જ રીતે આ સ્તરની શક્તિ પણ આટલી જ થશે. અને જે ત્રીજું સ્તર છે એની શક્તિ પણ આના જેટલી જ થશે. આમ ત્રણ શક્તિ સમૂહ હોવાથી આને પણ ડીજનરેટ કહેવાય. બરોબર, જે 9a સ્ક્વેર જેટલું મૂલ્ય ધરાવે છે. ત્રણેય સમૂહ માટે એનું મૂલ્ય સમાન હોવાથી ડીજનરેટ સમશક્તિત્વ વાળી સપાટી કહેવાય. ડીજનરેટ એટલે સમશક્તિત્વ. તો જો ઓવરઓલ લખીએ આપણે તો ખ્યાલ આવશે તમને. તો આ ડાયાગ્રામેટિકલી ઓવરઓલ આપણે ત્રણેય સપાટી જે છે એને લખીએ તો એ કેસમાં જો આપણે જુદા જુદા ક્વોન્ટમ આંકના સમૂહ લખીએ તો પ્રથમ જે શક્તિ સ્તર છે એની કિંમત 3h સ્ક્વેર અપોન 8ms સ્ક્વેર એની કિંમત આવે છે. આ ઈ એક્સિસ છે. તો એ કેસની અંદર અહીંયા જે ગોઠવણ લખ્યું હોય તો એક જ શક્ય કિંમત છે nx ny અને nz ની કિંમત 1 1 ને 1 છે. ત્યાર પછી જે બીજી શક્તિ સ્તર છે એની કિંમત આવે છે 6h સ્ક્વેર અપોન 8ms સ્ક્વેર. આના માટે અહીંયા ત્રણ પોસિબિલિટી છે. કઈ કઈ ત્રણ? 2 2 1 2 1 2 અને 1 2 2. આની ડીજનરસી 3 કહેવાય. ડીજનરસી બરાબર 3. આ નોન ડીજનરેટ કહેવાય પ્રથમ. પછી આવશે 9h સ્ક્વેર અપોન 8ms સ્ક્વેર. અહીંયા પણ ત્રણ ડીજનરસી છે. આ સેકન્ડ લેવલ મેં ખોટું લખ્યું છે. સેકન્ડમાં 1 બે વખત આવશે અને એક જ 2 આવશે. અહીંયા 1 આવશે, જો પહેલું લેવલ 2 1 1, પછી 1 2 1 અને 1 1 2. આ રીતે nx ny અને nz ની કિંમત આવશે. ટુ 1 1 1 2 1 અને 1 1 2. અહીંયા 1 1 1 આવશે ત્રણેય લેવલ. બરોબર. ત્યાર પછી અહીંયા આવશે ફર્સ્ટ લેવલ જે છે એ 2 2 1, પછી 2 1 2 અને 1 2 2. પછીનું જે લેવલ આવશે અહીંયા એની જો શક્તિ ગણશો તો એ લેવલ આવશે 3 1 1. 3 નો સ્ક્વેર 9 થાય, 1 નો સ્ક્વેર 1, 1 નો સ્ક્વેર 1 એટલે 9 વત્તા 1 વત્તા 1 એટલે કેટલા આવશે ટોટલ?
11h² upon 8ms², 131. પછીનું જે આવશે 113. 3 લેવલ શક્ય આવશે. આની ડીજનરેસી પણ 3 કહેવાય. એના પછીનું લેવલ આવશે 2 2 2. ત્રણેય બબે હોય તો એક કેસની અંદર 2 નો સ્ક્વેર 4 + 4 + 4 એટલે ટોટલ 12h² upon 8ms². એના પછીના જો લેવલની આપણે વાત કરશું અહીંયા, તો એ કેસમાં 1 2 3 ત્રણેય અલગ અલગ હોય તો કેટલી પોસિબિલિટી? જો 1 2 3 પછી 1 3 2, આપણે ફક્ત 3 ને બદલાવીએ છીએ. 3 ને 1 અને 2 ની વચ્ચે લખ્યો, પછી 3 ને પહેલા લખીએ 1 2 3, પછી 1 3 2, બરોબર, અને 3 ને પહેલા લખીએ તો 3 2 1. આ રીતે. હવે 3 ને બાકીના 2 ની વચ્ચે લખી દીધો. હવે આવશે 2 નો વારો. 2 ને પહેલા લખીએ એટલે 2 1 3, પછી 2 ને અહીંયા વચ્ચે તો ઓલરેડી લખી દીધું છે 3 2 1. હવે ફક્ત બાકી હોય તો 1 2 3 બાકી એ પણ લખાઈ ગયો. જો 2 વચ્ચે આવતું એવી બે પોસિબિલિટી લખાઈ ગઈ. 2 લાસ્ટમાં હોય એવું બાકી છે લખવાનું, એટલે 3 1 2. બરાબર. હજી એક વસ્તુ બાકી રહી. જો 1 2 3 આવી ગયા, પછી 1 ને પહેલી પોઝિશન ઉપર ફિક્સ રાખવાનું, એવી બે ગોઠવણ આવે. જો 1 2 3 અને 1 3 2. પછી 2 ને પહેલી પોઝિશન પર ફિક્સ રાખો, એવી 2 1 3 અને 2 3 1. તમે જો આમ પણ શોર્ટમાં યાદ રાખી શકો. 2 પહેલા આવતો હોય અને બાકીના બેને ઓલ્ટર ચેન્જ કરવાના, એટલે ઓટોમેટિક ગોઠવાઈ જાય. 1 પહેલા છે અને આપણે 2 3 અને 3 2 એને ઓલ્ટર ચેન્જ કર્યા. પછી અહીંયા 3 પહેલા છે અને 1 2 ને 2 1 ને ચેન્જ કર્યા. પછી અહીંયા જે છે એ 2 પહેલા છે અને બાકીના બેને ઓલ્ટર ચેન્જ કર્યા. આવી 6 ગોઠવણ શક્ય છે. એટલે સૌથી વધારે એનર્જી આની આવશે. આની ડીજનરેસી 6 આવશે. વારંવાર પૂછાય એવો પ્રશ્ન છે. 1 નો સ્ક્વેર 1 થશે, વત્તા 2 નો સ્ક્વેર 4, વત્તા 3 નો સ્ક્વેર 9. 9 વત્તા 4 વત્તા 1 એટલે 14h² upon 8ms². તમને આ એનર્જી આપી દે કે એનર્જી બરાબર 14h² upon 8ms² માટે કેટલી ડીજનરેસી શક્ય છે, આવું પૂછે. આ ડાયાગ્રામને કહેવાય ઘન સપાટીમાં અથવા તો ઘન પેટીમાં થ્રી ડાયમેન્શનલ બોક્સ. ક્વોન્ટીકૃત શક્તિ સપાટીઓ. ક્વોન્ટીકૃત શક્તિ સપાટીઓ. So thank you very much for joining in this lecture. અહીંયા સુધી આ લેક્ચર રાખીએ છીએ. Thank you all.